નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે મુખ્ય સેવિકાની કામગીરીને લગતા કેટલાક ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈએ। નવા જન્મેલા બાળકને કેટલા દિવસ સુધી નવજાત શિશુ તરીકે ઓળખાય છે? તો જવાબ છે 28 દિવસ સુધી। નવજાત શિશુમાં હાડકાની સંખ્યા કેટલી હોય છે? તો જવાબ છે 300। પુખ્ત વયના માણસમાં હાડકાની સંખ્યા કેટલી હોય છે? તો જવાબ છે 213। વૃદ્ધ વયના માણસમાં હાડકાની સંખ્યા કેટલી હોય છે? તો જવાબ છે 206। નવજાત શિશુનું હૃદય 1 મિનિટમાં કેટલી વખત ધબકે છે? તો જવાબ છે 140 વખત। પુખ્ત વયના બાળકનું હૃદય 1 મિનિટમાં કેટલી વખત ધબકે છે? તો 72 વખત। ટીબી રોગ માનવ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? તો જવાબ છે ફેફસાને। માનવ શરીરમાં ફેફસા શું કાર્ય કરે છે? તો જવાબ છે લોહીમાં ઓક્સિજન પૂરો પાડે છે। માનવ શરીરમાં એક ફેફસામાં કેટલા હવા ભરી શકાય છે? તો જવાબ છે 1500 સંપૂર્ણ પ્રસાર પછી ગર્ભાશયની નહેરનો ડાયામીટર કેટલા સેન્ટીમીટર હોય છે? તો જવાબ છે 10 સેન્ટીમીટર। અપગર સ્કોરિંગનો મહત્તમ સ્કોર કેટલો હોય છે? તો જવાબ છે 10। નવી જન્મેલી છોકરી માટે કયો રંગ ઓળખ બેન્ડ તરીકે વાપરવામાં આવે છે? તો જવાબ છે પિંક રંગનો। લોહીના કયા ગ્રુપને સાર્વજનિક દાતા કહેવામાં આવે છે? તો જવાબ છે ઓ ગ્રુપને। લોહીના કયા ગ્રુપને સર્વગ્રાહી દાતા કહેવામાં આવે છે? તો જવાબ છે AB લોહીને। લોહીના ગ્રુપનું વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે કર્યું હતું? તો જવાબ છે કાર્લ લેન્ડ સ્ટીનર નામના વૈજ્ઞાનિકે। માનવ શરીરની કઈ ગ્રંથિને માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ છે પિચ્યુટરી ગ્રંથિ। નવા જન્મેલા બાળકને કેટલા સમય સુધી માત્ર અને માત્ર સ્તનપાન કરાવવાની ભલામણ કરવામાં આવી છે? તો જવાબ છે 6 મહિના। જ્યારે નવા જન્મેલા બાળકને 6 મહિના બાદ પ્રથમ વખત અનાજ આપવામાં આવે છે, આ દિવસ કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે અન્નપ્રાશન નામે ઓળખવામાં આવે છે। બાળકને અન્નપ્રાશન કયા વારે કરાવવામાં આવે છે? તો જવાબ છે શુક્રવારે। ગર્ભાશયના સંક્રમણની સામાન્ય અવધિ કેટલી હોય છે? તો જવાબ છે 6 અઠવાડિયાની। નવા જન્મેલા બાળકને વિટામિન કેનું ઇન્જેક્શન કયા માર્ગે આપવામાં આવે છે? તો જવાબ છે IM માર્ગે। લેબરમાં પ્લેસેન્ટા કયા તબક્કા દરમિયાન કાઢી નાખવામાં આવે છે? તો જવાબ છે 3જા તબક્કા દરમિયાન। પ્લેસેન્ટાને કયા રંગના ડસ્ટબિનમાં ફેંકવામાં આવે છે? તો જવાબ છે પીળા રંગના। કેટલા મહિનાની ઉંમરે બાળકોની અંદર પ્રથમ દુધિયા દાંત જોવા મળે છે? તો જવાબ છે 6 મહિનાની ઉંમરે। બાળકોમાં દુધિયા દાંતની સંખ્યા કેટલી હોય છે? તો જવાબ છે 20। NRHMનું પૂરું નામ શું છે? તો જવાબ છે નેશનલ રૂરલ હેલ્થ મિશન। હાડકાના વિકાસ માટે કયું વિટામિન ખૂબ જ જરૂરી છે? તો જવાબ છે વિટામિન ડી। વિટામિન એનું વૈજ્ઞાનિક નામ શું છે? તો જવાબ છે રેટિનોલ। વિટામિન એની ખામીથી કયો રોગ થાય છે? તો જવાબ છે રતાંધળાપણું। વિટામિન બીનું વૈજ્ઞાનિક નામ શું છે? તો જવાબ છે થાઇમીન। વિટામિન બીની ખામીથી કયો રોગ થાય છે? તો જવાબ છે બેરી નામનો। વિટામિન સીનું વૈજ્ઞાનિક નામ શું છે? તો જવાબ છે એસ્કોર્બિક એસિડ। વિટામિન સીની ખામીથી કયો રોગ થાય છે? તો જવાબ છે સ્કર્વી નામનો રોગ। વિટામિન ડીનું વૈજ્ઞાનિક નામ શું છે? તો જવાબ છે કેલ્સીફેરોલ। વિટામિન ડીની ખામીથી કયો રોગ થાય છે? તો જવાબ છે સુક્તાન નામનો રોગ। કરોડ સ્તંભમાં કેટલા હાડકાઓ આવેલા છે? તો જવાબ છે 33। ડેન્ગ્યુ ફીવર રોગ કયા પ્રકારના મચ્છરના કરડવાથી થાય છે? તો જવાબ છે એડિસ મચ્છર કરડવાથી। શાળામાં અભ્યાસ કરતા બાળકોને રાષ્ટ્રીય રસીકરણ અંતર્ગત કઈ રસી મૂકવામાં આવે છે? તો જવાબ છે ટીટી।
ART સેન્ટર પર કયા રોગની સારવાર આપવામાં આવે છે? તો જવાબ છે HIV. એઇડ્સ ટેસ્ટ કઈ પદ્ધતિથી કરવામાં આવે છે? તો જવાબ છે એલિસા પદ્ધતિથી કરવામાં આવે છે. એઇડ્સનો સૌપ્રથમ કેસ કયા દેશમાં જોવા મળ્યો હતો? તો જવાબ છે દક્ષિણ આફ્રિકાની અંદર. ભારતમાં એઇડ્સનો સૌપ્રથમ કેસ કઈ સાલમાં જોવા મળ્યો હતો? તો જવાબ છે 1986ની અંદર તમિલનાડુ રાજ્યની અંદર સૌપ્રથમ જોવા મળ્યો હતો. બે રસી વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમય હોવો જોઈએ? તો જવાબ છે 28 દિવસનો. માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કયા અંગ દ્વારા થાય છે? તો જવાબ છે કિડની દ્વારા. વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો જવાબ છે 1 ડિસેમ્બરના રોજ. સૂર્ય કિરણમાંથી કયું વિટામિન મળી આવે છે? તો જવાબ છે વિટામિન ડી. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલા ફેરનહીટ હોય છે? તો જવાબ છે 98.6 ફેરનહીટ. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલા અંશ સેલ્સિયસ હોય છે? તો જવાબ છે 37 અંશ સેલ્સિયસ. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલા કેલ્વિન હોય છે? તો જવાબ છે 310 કેલ્વિન. ચામડીનો વિકાસ કયા વિટામિન પર આધાર રાખે છે? તો જવાબ છે વિટામિન ડી પર. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? તો જવાબ છે ચામડી. માનવ શરીરમાં સૌથી પાતળી ચામડી ક્યાં આવેલી છે? તો જવાબ છે આંખના પોપચા પર. લોહી ગંઠાવાની પ્રક્રિયામાં કયું તત્વ ભાગ ભજવે છે? તો જવાબ છે ફાઇબ્રિનોજન. ઇન્સ્યુલિન શરીરની કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે? તો જવાબ છે સ્વાદુપિંડની અંદર. વંશવારસાનું વિજ્ઞાન કોને કહેવામાં આવે છે? તો જવાબ છે જીનેટિક્સ વિજ્ઞાનને. માનવ શરીરમાં રક્તકણો ક્યાં બને છે? તો જવાબ છે હાડકાના પોલાણમાં. RBCનું પૂરું નામ શું છે? તો જવાબ છે રેડ બ્લડ સેલ. RBCનું મૃત્યુ ક્યાં થાય છે? તો જવાબ છે બરોળમાં. RBCનું મૃત્યુઘર કોને કહેવામાં આવે છે? તો જવાબ છે બરોળ. RBCનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? તો જવાબ છે 120 દિવસનું. WBCનું પૂરું નામ શું છે? તો જવાબ છે વ્હાઇટ બ્લડ સેલ. WBCનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? તો જવાબ છે 3 થી 4 દિવસનું. ત્રાકકણનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? તો જવાબ છે 8 થી 9 દિવસનું. બ્રોન્કાઇટિસ શરીરના કયા અંગને લગતો રોગ છે? તો જવાબ છે શ્વાસનળીને. આપણા નખ શેના બનેલા હોય છે? તો જવાબ છે કેરોટીનના બનેલા હોય છે. મેડિકલ સાયન્સ બુલેટિન પ્રમાણે ભારતીય સ્ત્રીઓમાં સૌથી વધુ કેન્સર કયા અંગનું જોવા મળે છે? તો જવાબ છે બ્રેસ્ટનું. શરીરના હાડકાને મજબૂત કયું તત્વ બનાવે છે? તો જવાબ છે કેલ્શિયમ. લોહીની પરિભ્રમણની શોધ કોણે કરી હતી? તો જવાબ છે વિલિયમ હાર્વે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવી જ માહિતી મેળવવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તથા PDF બુક મેળવવા માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સને જરૂરથી જોઈન કરી લેજો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે. ધન્યવાદ.